તેને મારા અભિનંદન। મારા વિષયનું નામ છે मोबाइल आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा। તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, પણ તેનો અભ્યાસમાં પણ ભરપૂર ઉપયોગ કરો। મેં મારા ગુરુજીને પ્રશ્ન પૂછ્યો કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ? ત્યારે મારા ગુરુજીએ સરસ જવાબ આપ્યો કે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે। આગળથી ઘડ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે, આગળથી ઘડ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે। મારે તમને એક વાર્તા કહેવી છે। એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે। એ વિષયનું નામ હોય છે માં। બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે। એક વિદ્યાર્થી એવું લખે છે, તેના હાથ વિશે મારે તમને કહેવું છે। જો ઈશ્વર તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો નહીં આપતો, કેમ કે મારે મોબાઈલ બનવું છે। મારી મમ્મી મને જેટલો પાસે રાખે એના કરતાં એના મોબાઈલને વધારે પાસે રાખે છે। અને જો ઈશ્વર તું મને માનવનો જ અવતાર આપવાનો હોય ને તો મને મારી ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે। મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે। लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर लोग ज्वेलरी छुपाते थे, फिर लोग ज्वेलरी छुपाते थे, और अब गैलरी छुपाते हैं, और अब गैलरी छुपाते हैं। તમે મોબાઈલથી અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ। મિત્રો, આપણે મોબાઈલમાંથી સારા વિડીયો બનાવીને લોકોને સારો સંદેશ આપી શકીએ છીએ, પણ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા। આપણે આપણા મા-બાપને મૂકીને, આપણા બાળકોને મૂકીને, આપણી પત્નીને મૂકીને વિદેશ રહી શકીએ છીએ, પણ આપણે મોબાઈલ વિના નથી રહી શકતા। મોબાઈલ વધુ પડતો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો અને ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો પણ થાય છે। તો પણ આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ। વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી। મને અહીં પંક્તિ કહેવાનું મન થાય છે। કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે। હમણાં હું દવાખાને ગઈ ત્યારે એક બાળક એટલું રડતું હતું કે તેના મમ્મી એટલા બધા ફોનમાં વ્યસ્ત હતા કે એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં તેમના બાળકને ચૂપ કરાવે। આ સમયે બાળકને જરૂર હોય છે પ્રેમ અને હૂંફની, નહીં કે મોબાઈલની। તમને ઓનલાઈન ઓર્ડર કરીને વધારે જમવામાં મજા આવે છે કે પછી પરિવાર સાથે ગરમા ગરમ રોટલો અને કઢી ખાવાની મજા આવે છે? દુકાને કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે કે પછી ઓનલાઈન ઓર્ડર કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે? જો આપણે પરિવાર સાથે જમવા બેસીએ તો એક હાથમાં ચમચી કે કોળિયો હોય તો મિત્રો તમને ખબર જ હશે બીજા હાથમાં શું હશે? મોબાઈલ। જી હા, એ છે મોબાઈલ। જો માણસને મશીન ન બનવું હોય તો સૂતા પહેલા અને ઉઠ્યા પછી 1 કલાક ફોનનું ઇન્ટરનેટ બંધ રાખજો, નહીંતર આવનારા દિવસો એવા આવશે કે તમારા
કરતો હશે. થેન્ક યુ.